કેમ છો સ્ટુડન્ટ? મજામાં? ઓકે, તો રીડ 1 અને 2 યુનિટ 1ના પૂરા કર્યા પછી આપણે યુનિટ 2 તરફ જઈ રહ્યા છીએ, જેનું રીડ 1 આપણે લેવાના છીએ અત્યારે. મેં તમને કીધું એવી રીતે કે તમારી આ ટેક્સ્ટ બુક છે ને બહુ જ મજાની છે. એમાં તમને ઇંગ્લિશ શીખવા તો મળશે, પણ જીવન શિક્ષણ પણ મળે છે. તો એવું જ એક સરસ મજાનું યુનિટ 2નું રીડ 1 લઈને આપણે જોઈએ. અને આપણી સિસ્ટમ એ જ રહેશે. તમારી ટેક્સ્ટ બુક ખુલ્લી હશે, તમારી નોટબુક ખુલ્લી હશે. તમે પેન્સિલ હાથમાં રાખી અને પહેલે ગ્લોસરી લખી લેજો, પછી જે પેરેગ્રાફ સમજાવું એ. અને આ વખતે એક નવું એડિશન કરીએ છીએ. ગયા વખતે આપણે એવું કર્યું હતું કે 2 રીડ પૂરા કર્યા પછી અથવા તો 1 રીડ પૂરો કર્યો પછી એના પ્રશ્નોના જવાબ, ક્વેશ્ચન આન્સર્સ આપણે કર્યા હતા. આમાં જોડે જોડે તમને એ પેરેગ્રાફમાં ક્વેશ્ચન જેટલા નીકળી શકે, 1, 2, 3, 4 જેટલા પણ, એની સાથે સાથે ડિસ્કસ કરશું, એટલે તમે એ પણ ભૂલી ન જાઓ. જો કે એવું થયું નથી. મેં નોટબુક ચેક કરી, હું સેટિસ્ફાઈડ છું. તમે બહુ સારું લખ્યું છે. અમુક જ સ્ટુડન્ટ્સને વાત કરતાં ઘણા બધાની હેન્ડરાઇટિંગ બહુ સારી છે. તો એવી રીતે જ લખજો. તો ચલો આપણે યુનિટ 2નું રીડ 1 કરવા જઈએ. ઓકે, તો આપણે યુનિટ 2નું રીડ 1 અત્યારે જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. એટલે સ્વયં ઉત્પાદકીય પદ્ધતિ અથવા તો તકનિકી. જે ટેકનિક છે એ કેવી હોય કે સ્વયં એટલે કે પોતાની રીતે, સ્વચલિત. ઉત્પાદકીય એટલે જે કાંઈ પણ પ્રોડક્શન કરવું હોય, મેકેનિઝમ કરવું હોય, એની અહીંયા વાત છે. તમને કદાચ એવો વિચાર આવ્યો હશે કે આ પાઠ અમને શું કામ આપવામાં આવ્યો હશે. તો હું પહેલાં જ વિડીયોથી તમને જે પ્રમાણે કહેતો આવ્યો છું એવી રીતે કે આ જે છે એ જીવન શિક્ષણ તમને આપવાની વાત છે. તો અત્યારના જમાનાના અત્યારની જનરેશન છો, તો તમને એકચ્યુઅલી આ બાબતે પૂરેપૂરું માહિતગાર કરવા માટે આ આપવામાં આવેલું છે કે તમે કોમ્પ્યુટર યુગમાં અત્યારે જીવી રહ્યા છો, આઈટી યુગમાં જીવી રહ્યા છો. 12th સ્ટાન્ડર્ડ પૂરું કર્યા પછી તમે કદાચ આઈટીનું ક્ષેત્ર પણ તમે પસંદ કરી શકો, બરાબર? તો તમે આ બહુ સારી રીતે સમજી શકો એવી તમારી હવે ઉંમર થઈ ગઈ છે. એટલા માટે તમને આ પાઠ અહીંયા આપવામાં આવ્યો છે કે ઓટો એટલે કે પોતાની રીતે, સ્વયં એટલે કોઈ મેજિકથી, જાદુથી નહીં, પણ માનવ સહજના જે મગજમાં વિચાર આવે, જે સપનું આવે, એ વસ્તુ રિયલ એને બજારમાં મળતી જોઈએ. એ વસ્તુ એ માટે પોતે ખરીદી શકવો જોઈએ. એના માટે એવી પદ્ધતિની અહીં વાત છે કે ફેબ એટલે કોઈ પણ ફેબ્રિકેશન કરવું, કાંઈ પણ ઉત્પાદન કરવું, એની વાત છે, બરાબર છે? કાંઈ પણ બનાવવાની વાત છે. તો એ ટેકનોલોજીની આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ કે તમે આઈટી ક્ષેત્રમાં જ્યારે એકદમ પાવરફુલ છે એવા જમાનામાં જ્યારે તમે જન્મ લીધો છે, ત્યારે તમને આ બધી બાબતોની માહિતી પણ હોવી જોઈએ. તો આમાં વાત એની જ છે કે કઈ રીતે તમે લોકો નવું મેકેનિઝમ કરી શકો, 12th સ્ટાન્ડર્ડ પછી તમારું કેરિયર પણ આ બાજુ બનાવી શકો, અને તમને આના શું ફાયદા હોઈ શકે એ બાબતની વાત આમાં કરેલી છે. તો મેં તમને કીધું હતું એવી રીતે કે આ માત્ર તમને ઇંગ્લિશ શીખવવા માટેની વાત નથી, પણ ઇંગ્લિશના પાઠ્યપુસ્તકમાં એવા સરસ મજાના યુનિટ્સ, એવા સરસ મજાના રીડ આપેલા છે કે તમે બહુ જ સારી રીતે તમારું કેરિયર પણ પસંદ કરી શકો. જીવન શિક્ષણ પણ તમને મળે. જીવન શિક્ષણ એટલે કેવી રીતે જિંદગી જીવવી જોઈએ આપણને, એ જાણવા મળે. તો તમારા બધાના હાથમાં પેન્સિલ હશે હવે, બરાબર છે? અને જેમ મેં ઓટોફેબ ટેકનોલોજીનું જેવી રીતે ટ્રાન્સલેશન કર્યું છે, એવી રીતે તમે પણ એનું ટ્રાન્સલેશન કરી રાખો. તો એમાં એવું થાય કે જ્યારે તમે એકલા કદાચ તૈયારી કરતા હો, પરીક્ષાની વાંચતા હો, તો તમને બીજા કોઈની જરૂર ન પડે, બીજા કોઈ સાહિત્યની પણ જરૂર ન પડે. એટલે આપણે આપણી પોતાની જ ડાયજેસ્ટ, પોતાની જ ગાઈડ આપણે તૈયાર કરી રહ્યા છીએ. એવી પદ્ધતિ, એને પણ ખરેખર ઓટોફેબ ટેકનોલોજી કહેવાય. એટલે સેલ્ફ ડિપેન્ડેડ બનવું,
આ એવું થશે કે સેલ્ફ ડિપેન્ડન્ટ બનવું. પછી એકવાર તમે સમજી લીધું પછી તમારા કદાચ ટીચરની પણ તમને બહુ ઓછી જરૂર પડે, અથવા તો બીજો કોઈ ખર્ચો તમારે ન કરવો પડે ડાયજેસ્ટનો કે બીજા કોઈ સાહિત્યનો. એના માટેની આ પદ્ધતિ છે. તો ચાલો તૈયાર થઈ જાઓ પેન્સિલથી. પેન્સિલ લઈને ટેક્સ્ટ બુક સાથે આપણે સમજવા જઈ રહ્યા છીએ આનો જે પહેલો આખો ભાગ છે એ રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. ઓકે, આપણા નિયમ પ્રમાણે તમારી નોટબુક પણ તમારી સાથે હશે, તો એમાં ગ્લોસરી લખી લેજો. બહુ જ ઓછી ગ્લોસરી છે, તમે લખી છો, પણ મેં નોટબુક જોઈએ એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સે એમને લાગતા અઘરા શબ્દો પણ લખ્યા છે. જે આપણે ગુજરાતી કર્યું છે એ પણ લખ્યું છે, પણ ઘણા સ્ટુડન્ટ્સે લખ્યું જ નથી, સાવ માત્ર ક્વેશ્ચન આન્સર લખ્યા છે. એટલે ફરીથી તમને યાદ અપાવી દઉં કે તમારે ગ્લોસરી લખવાની છે દરેક રીડ, દરેક પ્રોસ, દરેક પાઠની પહેલાં, અને પછી એના ક્વેશ્ચન આન્સર કે જે હોય લખવાના છે. હાર્ડ વર્ડ્સ પછી ગુજરાતીમાં જે આપણે ટ્રાન્સલેટ કર્યું છે એ, જેથી તમને આખો પાઠ છે એ બહુ સારી રીતે સમજાઈ જાય. બરાબર? તો આમાં ગ્લોસરીમાં ઓટોમેટેડ એટલે કોમ્પ્યુટર ગાઈડેડ. હા, ઓટોનો અહીંયા સીધો અર્થ કરેલો છે કે કોમ્પ્યુટરથી જે ચલિત હોય એ, કોમ્પ્યુટર દ્વારા જે ગાઈડ કરેલું હોય એ. બરાબર? પછી મેન્યુપ્યુલેટ એટલે મેક ચેન્જીસ, જેમાં સતત બદલાવ આવતો રહે. પહેલાંના જમાનામાં ફેશન છે ને એ બહુ લાંબા સમય સુધી ચાલતી, હવે બહુ ફાસ્ટ ફેશન બદલી જાય છે. બરાબર ને? પછી પ્રોપર્ટીઝ એટલે કેરેક્ટરિસ્ટિક્સ, એટલે કે આપણું કાંઈ પણ પોતાનું હોય એને પ્રોપર્ટીઝ કહેવાય. બરાબર છે? એટલે માત્ર પ્રોપર્ટીઝનો મતલબ મકાન કે ગાડી કે જમીન કે હોય એવું નહીં. હા, જે આપણું પોતાનું હોય એ તમે ડિઝાઇન પોતાની બનાવી હોય તો અહીંયા એ મતલબ થાય છે કે પ્રોપર્ટીઝ છે. હવે તમે જેમ જેમ મોટા થતા જશો ને એમ શબ્દોના અર્થ બહુ જ વિસ્તૃત થતા જશે. હા, પછી લાયબિલિટી એટલે રિસ્પોન્સિબિલિટી. લાયબિલિટી છે તમારા ઉપર. હવે 11th પછી 12th સ્ટાન્ડર્ડમાં પણ તમે નેક્સ્ટ યર આવશો એટલે તમારી જે લાયબિલિટીઝ છે ને એ વધતી જશે. પછી ડેકલાઇન એટલે ડાઉન ટર્ન, રિડક્શન. કોઈ પણ વસ્તુ કદાચ વધારાની થઈ ગયું હોય તો એને બાદબાકી કરવી હોય તો એને ડેકલાઇન કહેવાય. બરાબર? એવી જ રીતે કમ્પેન્સેશન. કમ્પેન્સેશન એટલે બેનિફિટ. પછી રીપેરેશન એટલે કે કમ્પેન્સેશન એટલે તમે કોઈ પણ કામ કરો એનું તમને વળતર મળે, એનું તમને લાભ મળે, બેનિફિટ મળે, એને કમ્પેન્સેશન કહેવાય. તમે હાયર સ્ટડીમાં જશો ને પછી તમને કમ્પેન્સેશન મળશે. તમને 6 વર્ષનો અભ્યાસક્રમ હોય તો એમાં 4 વર્ષ તમે ભણો ને 2 વર્ષ પછી તમને જે તે કંપનીઝ માટે તમારી કોલેજના જ કેમ્પસમાં વાયવા એટલે કે એના ઇન્ટરવ્યૂ રાખે, અને પછી તમને એ કંપનીઝ, તમે હજી ભણતા હો, તમારું છેલ્લું સેમેસ્ટર પણ હજી કદાચ બાકી હોય, અને તમને એના માટે કામ કરવાનું હોય. તમે જે કાંઈ પણ કોમ્પ્યુટર રિલેટેડ ભણતા હો તો કોમ્પ્યુટર રિલેટેડ જે કાંઈ પણ પ્રોડક્શન કરો, અથવા તો મેડિકલ રિલેટેડ ભણતા હો તો એમાં પણ એવું. તો એમના માટે ત્યારે જે કાંઈ પણ કામ કરો ને એમને સોંપી દેવાનું હોય, અને એના બદલે તમને એ લોકો બેનિફિટ્સ આપે, લાભ આપે, વળતર આપે, રીપેરેશન આપે, એને કમ્પેન્સેશન કહેવાય. બરાબર? પછી બેંગ એટલે સડનલી, કોમન વસ્તુ છે. પછી શ્રિંક એટલે મિનિમાઇઝ કરવું. કાંઈ પણ આપણે કોમ્પ્યુટરમાં તમે કરતા હો તો મિનિમાઇઝ થાય ને, નાનું કરવું, શ્રિંક. પછી મોલેક્યુલ એટલે પ્રેક્ટિકલ. આમ કાલ્પનિક નહીં. હા, સપનું આવ્યું તો એને આપણે પ્રેક્ટિકલ બનાવવું. બરાબર છે? સીધું એને કોમ્પ્યુટરમાં ડિઝાઇન બનીને પછી એનું પ્રોડક્શન કરવું. અત્યારના જમાનામાં મેં તમને કીધું એવી રીતે બહુ જ આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે. તો રેટિફાઈડ એટલે પરમિટેડ. તમને આનું પરમિશન મળે છે આ વસ્તુ કરવાની. રેટિફાઈડ છો તમે એના માટે. બરાબર? તો હવે આપણે સમજીએ આનો જે પાઠ છે એ. ચાલો, તો હવે આપણે શરૂ કરીએ. રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી, સ્વયં ઉત્પાદકીય પદ્ધતિ, અથવા તો એની જે ટેકનિક છે એ. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે એક કારના શોરૂમમાં છો. તમને એવું ઇમેજિન કરો, એવું અત્યારે ધારો, એવું વિઝ્યુલાઇઝેશન કરો. બરાબર? યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. અત્યારે જે કારના શોરૂમમાં જેટલા પણ કારના મોડેલ પડ્યા છે ને એનાથી તમે હેપી નથી. યુ આર નોટ હેપી. બરાબર? સેટિસ્ફાઈડ નથી.
એની ડિઝાઇન છે એનાથી એની વાત છે, બરાબર. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. ઓકે, હવે તમે મેં કીધું એવી રીતે કે ટેકનોલોજીના જમાનામાં તમે છો. તમને સેલ્સમેને કીધું, કારના માલિકે કીધું, કારનો જે શોરૂમ છે એના માલિકે, ઓકે કાંઈ વાંધો નહીં, તમને કેવી ડિઝાઇનની કાર જોઈએ છે બનાવી આપો ને. તમને આ ઇમેજિન કરવાનું છે, જોજો. એટલે તમને કોમ્પ્યુટર આપવામાં આવે છે ત્યાં, અને કોમ્પ્યુટર ઉપર તમને તમારી ડ્રીમ કાર, તમને સપનામાં જેવી કાર જોઈ હોય અથવા તો તમને જેવી ડિઝાઇન ગમતી હોય એવી ડિઝાઇનની કાર જે છે એ તમે કોમ્પ્યુટર ઉપર ડિઝાઇન બનાવો છો. એન્ડ મેજિક, અને જાદુ થાય છે. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તમને નેક્સ્ટ વીક, બીજા જ અઠવાડિયે તમને ડિલિવરી મળે છે પેલા કારના શોરૂમમાંથી. તમે જ્યાં કોમ્પ્યુટર ઉપર ડિઝાઇન બનાવીને આવ્યા હતા ત્યાંથી તમને ડિલિવરી મળી છે તમારી ડ્રીમ કારની. કેવી ડ્રીમ કાર? તો કે એક્ઝેક્ટલી ફેબ્રિકેટેડ, ઉત્પાદન કરેલી, કેવી? એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન, કે તમે જે કોમ્પ્યુટર ઉપર ડિઝાઇન કરી હતી એવી. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓકે, હવે આ ક્વેશ્ચનનો આન્સર આમાં પૂછાઈ શકે, બરાબર છે. તો એનો બહુ જ સારું ક્લિયરિફિકેશન એવું છે કે સચ મેજિક, આ કોઈ જાદુ નથી, પણ છતાં અહીં નામ આપવામાં આવ્યું છે કે આ જાદુ જે બની જાય છે, આ મેજિક જે બની જાય છે એ પોસિબલ થ્રુ, એ શેના દ્વારા પોસિબલ છે? અ પ્રોસેસ નોવન, એવી એક પ્રોસેસ કે જે નોન એટલે કે જાણીતી છે, ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં ઉત્પાદિત, સ્વચલિત રચના. તમે પોતે એનો ડિઝાઇન બનાવી, અને પછી એને મેકેનિઝમ કરવામાં આવી, એને ફેબ્રિકેટેડ કરવામાં આવી તમારી પોતાની મને સાથે. એટલે આમાં ક્યાંક ઊંડે અને સ્પષ્ટપણે આ ઉત્પાદનમાં તમે પણ ભાગીદાર છો, તમે પણ આનો હિસ્સો છો, એવું કહેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે આગળ જોઈએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw material. હવે જે ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ છે એ કેવી રીતે કામ કરે છે? તો એ અ સેટ ઓફ ટેકનોલોજી ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ થ્રી-ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ ધી રો મટીરિયલ, કે જે રો મટીરિયલ કાચો માલ હોય એમાંથી ત્રિપાંખીય રીતે, 3 પ્રકારની રીતે એ વસ્તુ બનાવે છે. બિલ્ડિંગ ડાયમેન્શનલ, કે એ જે પ્રોડક્ટ બને છે એને 3 પાંખીય રીતે બનાવે છે. અને કેવી રીતે? સ્વયંચાલિત. જે કસ્ટમર, કન્ઝ્યુમર જે છે, જે વપરાશકર્તા છે, બરાબર છે, જે એન્ડ યુઝર છે, એના માટે જે એના સપનાની એને જોઈતી વસ્તુ બનાવી આપે છે એ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે. 3 કઈ રીતોમાં હોઈ શકે ખબર છે? એક તો કસ્ટમરનું ડ્રીમ અથવા તો કસ્ટમરની પસંદ કરેલી ડિઝાઇન, બરાબર છે. બીજું કે એ કોમ્પ્યુટર દ્વારા એ ડિઝાઇનને ફેબ્રિક આપવું, બરાબર છે, એનું ઉત્પાદન કરવું, અને રો મટીરિયલમાંથી. આ 3 વસ્તુઓનો ઉપયોગ થાય. ધીસ ઇન્ડસ્ટ્રીઝ યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ ધ રો મટીરિયલ્સ. આ ઇન્ડસ્ટ્રીઝ છે શું યુઝ કરે છે? તો કે પોલિમર્સ, જે પ્લાસ્ટિકના રેશમ જેવા તાંતણા પોચા દાણા છે જેનાથી હાર્ડ રોક થિંગ બને, બરાબર છે. પછી પાવડર, જે ભૂકો છે એનાથી, અને અધર રો મટીરિયલ્સ, એની સાથે બીજા પાર્ટિકલ્સ. આ દુનિયામાં ઘણું બધું મળે છે. એવું રો મટીરિયલ, કાચો માલ. ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રો ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. ગાઈડેડ એટલે કે એને ગાઈડ કરવામાં આવે. આ બધી જ વસ્તુ હવે મશીન એવા બની ગયા જે કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ હોય. આ 3 વસ્તુઓ, કાચી વસ્તુઓ એમાં નાખો, કોમ્પ્યુટરમાં ડિઝાઇન બનાવો, અને તમને જોઈતી વસ્તુ બનીને તૈયાર થઈ જાય.
હવે રો મટીરિયલ્સ છે અથવા તો પોલિમર્સ છે અથવા તો પાવડર્સ છે એમાં કન્ફ્યુઝ ન થતાં એ દરેક વસ્તુ માટે અલગ અલગ હોય છે હો. એટલે કોઈ પણ વસ્તુ તમને બનાવવી હોય તો કોઈ પણ મશીનમાં એ નહીં ચાલે. પર્ટિક્યુલર એના મશીન્સ હશે અને વધારામાં એનું પર્ટિક્યુલર રો મટીરિયલ્સ અથવા તો એના પોલિમર્સ અને એના પાવડર્સ હશે. બરાબર છે. પ્લાસ્ટિકની વસ્તુ બનાવવી હશે તો એનું રો મટીરિયલ્સ ને એના પાવડરને એ અલગ હશે. લોખંડની આયર્નની વસ્તુ બનાવવી હશે તો એનો અલગ હશે. બરાબર છે. સમજાય છે ને એક વસ્તુ. એટલા માટે જ આનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સોલિડિફિકેશન ઓફ ધી પોલિમર્સ જે છે એને ઘટ્ટ કરવામાં આવે, સોલિડ કરવામાં આવે. પછી પાવડર હોય, બરાબર, અને રો મટીરિયલ્સ હોય. આ બધું જ ભેગું કરી અને કસ્ટમરની જે એન્ડ યુઝર છે એના સપનામાં આવેલી કોઈ પણ ડિઝાઇન જે તૈયાર થાય એના માટેની વાત છે. આ એ ઇન્ડસ્ટ્રીઝ છે. આ એ એટલે કે કઈ? તો કે ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ જે ઇન્ડસ્ટ્રીઝ છે એની વાત છે. બરાબર છે. આના પહેલાંના જમાનામાં કેવું થતું કે અમુક પ્રકારની ડિઝાઇન આવતી. વેપારીઓ આપણને શોરૂમમાં આપણને જઈએ તો કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો કે તમને આ જ મળશે. હવે તો જે પબ્લિક ડિમાન્ડ કરે એ બધી જ વસ્તુઓ એને મળે. તરત જ બીજા અઠવાડિયે બજારમાં એ વસ્તુ આવી જાય. બરાબર. નાઉ it will be possible for human being to acquire powers to manipulate the properties of the matter. એટલે એક્વાયર એટલે કે ભેગું કરી શકે છે. હવે હ્યુમન બિંગ માટે, એક કોમન માણસ માટે પણ આ શક્ય બન્યું છે. ભેગું કરી શકે છે. શું ભેગું કરી શકે? કે કુશળતાપૂર્વક મેનિપ્યુલેટેડ. બરાબર છે. મેક ચેન્જીસ, પોતાની ડ્રીમ પ્રમાણે ચેન્જ કરી શકે. શું? તો પ્રોપર્ટીઝ ઓફ ધી મેટર એટલે કે જે વસ્તુ છે એનું જે કેરેક્ટર છે, એનો જે સ્વભાવ છે, એનો જે ગુણધર્મ છે, એની જે લાયકાત છે એને પોતાની રીતે ચેન્જ કરી શકે છે. હવે દરેક વસ્તુ, દરેક પદાર્થની, દરેક રો મટીરિયલ્સની બનતી થઈ ગઈ છે. પહેલે અમુક વસ્તુ લાકડાની જ આવતી, અમુક વસ્તુ પ્લાસ્ટિકની જ આવે, અમુક વસ્તુ ધાતુની એટલે કે લોખંડની એટલે કે આયર્નની જ આવે. પણ હવે દરેક વસ્તુ દરેક બાબતની બને છે. ને આપણે ઘણું બધું જોઈ શકીએ છીએ. એક સ્પેક્સ ચશ્માની વાત કરીએ. આ તો વિષય બહુ લાંબો છે. જેટલી વાત કરશું ને એટલી થઈ શકશે. ચશ્માની વાત કરીએ તો એ લોખંડની પણ હોઈ શકે એટલે કે જે હાર્ડ મટીરિયલ છે એની પણ. પછી એની જે ચશ્માની ફ્રેમની વાત કરીએ તો પ્લાસ્ટિકની હોઈ શકે, કાગળની ફ્રેમ પણ હોઈ શકે. એના ગ્લાસની વાત કરીએ તો એ ગ્લાસ કાચના પણ હોઈ શકે, પ્લાસ્ટિકના પણ હોઈ શકે. માણસ આજે જે સપનું જુએ છે એ બીજા દિવસે પ્રોડક્ટ કરી શકે છે કોમ્પ્યુટરની મદદથી. કોમ્પ્યુટરમાં ડિઝાઇન કરી, પ્રોગ્રામિંગ કરી, એના મશીન સાથે, પ્રોડક્શનના મશીન સાથે એને એટેચ કરે, કમાન્ડ આપે અને એ વસ્તુનું પ્રોડક્શન થઈ જાય. બરાબર છે. આગળ વધીએ. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ ધી કસ્ટમર્સ. આ ઓટોફેબનો ફાયદો છે કે આગળ ક્વેશ્ચન જોશું. એમાં ક્વેશ્ચનમાં એવો પણ પ્રશ્ન આવી શકે કે વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ઓટોફેબ. તો આગળનો ટોપિક હતો એ પણ કે એ એક્વાયર કરી શકે છે પાવર ઓફ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ ધી મેટર. બરાબર છે. હવે બીજું આ કે ભાઈ ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ. નવી તકો ઊભી કરે છે. ઓપોર્ચ્યુનિટીઝ છે કોના માટે? મેન્યુફેક્ચરર માટે. જે મેન્યુફેક્ચર સાથે, ઇન્ડસ્ટ્રીઝ સાથે, પ્રોડક્શન સાથે સંકળાયેલા લોકો છે એમના માટે નવી તકો ઊભી કરી શકે છે. શેની નવી તકો? કે સેટિસ્ફાઈડ ધ યુનિક નીડ્સ ઓફ ધી કસ્ટમર્સ. બરાબર છે. કે ભાઈ કોઈ યુનિક એટલે કે કોઈ અજુગતી, કોઈ એવી સ્પેશિયલ ડિમાન્ડ હોય, નીડ હોય, એને કસ્ટમરની એને પૂરી કરવા માટે, એને સંતોષ આપવા માટેની નવી તક ઓટોફેબ જે છે એ મેન્યુફેક્ચરરને આપે છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર into the design, development and production process will lead to unexpected new products. ઇન્વાઇટિંગ એટલે કે કદાચ પહેલે છે ને કારખાનામાં અથવા તો શોરૂમ્સમાં અથવા તો ઓફિસમાં જે પ્રોડક્શન થતું હોય એની આપણને કદાચ જવા નહોતું મળતું. એમના ડિઝાઇનર જે ડિઝાઇન બનાવી દે
એ આપણે કરી શકતા, પણ હવે ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે એવું લખેલું બધી જગ્યાએ હોય છે, બરાબર છે. એટલા માટે ઘણા બધા મોટા મોટા શોરૂમ્સમાં આપણે કોમ્પ્યુટર આપી દેવામાં આવે. તમે શું ડ્રીમ જોયું છે એ અમને કહો, તમારી શું ડિમાન્ડ છે, તમને શું જોઈએ છે એ કહો. તો એમની પાસે જે હોય બતાવે, એના ઉપરથી કદાચ આપણે નવો આઈડિયા આવે. એમણે જે 2-4 પ્રોડક્ટ બનાવી રાખી છે, એમાંથી કોઈ 2 પ્રોડક્ટ ભેગી કરીને આપણે 5મી જ પ્રોડક્ટ બનાવી હોય તો એવો આપણે સ્કોપ આપે અને આપણે બનાવી શકીએ. તો એનો મતલબ એ કે ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ રીતે એ પ્રોડક્ટનું જે ડેવલપિંગ થતું હોય છે, મેન્યુફેક્ચરિંગ થતું હોય છે, ફેબ્રિકેટ થતું હોય છે, એમાં હવે કસ્ટમરનો પણ, એન્ડ યુઝરનો પણ સીધો હાથ છે, બરાબર. તો ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. જો આવી ગઈ ને એ વાત, કન્સ્ટ્રક્ટર એટલે આપણે કો કન્સ્ટ્રક્ટર છીએ, હવે ભાગીદાર છીએ એ બનાવવાના. એનો નફો મળશે એમાં ભાગીદાર નથી હો, એ પ્રોડક્ટ લોન્ચ કરવાના, એ જનરેટ કરવામાં આપણે ભાગીદાર છીએ. આપણે એટલે કસ્ટમર, એન્ડ યુઝર, જે સૌથી વસ્તુને છેલ્લે સૌથી યુઝ કરશે, એન્ડ યુઝર એ. નાવ પ્રોડક્ટ લાયબિલિટી ઓર other risk and patent rights may be shared with the customer. હવે કસ્ટમર સાથે આ બધી જ બાબતો, એની જે પ્રોડક્ટની જે જવાબદારી છે, એનું જે રિસ્ક છે બગડી જવાનું, અથવા તો એની જે પેટન્ટ્સના જે રાઇટ્સ છે, એ પણ હવે કસ્ટમર સાથે શેર કરવામાં આવે છે, બરાબર ને. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ ફેબ્રિકેશન જે છે એ શું હશે હવે, કે એ ડ્રામેટિક ઇમ્પેક્ટ છે સોસાયટી ઉપર, સમાજ ઉપર. એને બહુ જ ડ્રામેટિક, એટલે કે ડ્રામા છે એ થોડી વાર માટે જ હોય. તો હવે આજે ફેશનની આગળ મેં વાત કરી કે જે પ્રોડક્ટની જે ડ્યુરેશન છે ને એ બહુ શોર્ટ પીરિયડ માટે છે, બરાબર છે. નવી ફેશન આવી જાય, ઘણી વખત લખેલું હોય છે, ખબર છે કે ફેશન કે ઇસ દौर में ગેરંટી કી અપેક્ષા ના કરે, બરાબર છે. તો ફેશનેબલ વસ્તુઓ બનતી જાય છે. હવે માણસો, હવે જનરેશન એવી થઈ ગઈ કે એમને ગમતી વસ્તુ જોઈએ, ટકાઉ વસ્તુ ન જોઈએ. આગળ એવો જમાનો હતો કે ટકાઉ વસ્તુ જોઈએ, કદાચ ઓછી ગમતી હોય કે ઓછા કલર એવા હોય તો ચાલે, પણ વસ્તુ બગડી ન જ આવી જોઈએ, લોંગ ડ્યુરેશન માટે જોઈએ. પણ હવે તો ફેશન જેટલી જલ્દી બદલાય છે, એમ થાય કે વસ્તુ જેટલી ખરાબ થઈ જાય જલ્દી સારું, કે કારણ કે દર વખતે નવું મોડલ બજારમાં આવી જાય. આપણે ગાડી લઈએ કે મોબાઈલ લઈએ કે ઇવન શર્ટ કે છોકરીઓ માટે જે ટોપ કે જે લે, તો એ શું થાય કે બહુ ફટાફટ, બહુ લોંગ ડ્યુરેશન, બહુ જ ચાલે એવું કપડું ન હોય, પણ ફેશનેબલ ખરું, કે જેનાથી દર 6 મહિને ફેશન બદલાઈ જાય તો પછી એ નવું લઈ શકાય, બરાબર છે. તો ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન ધ સોસાયટી. સમાજ ઉપર એની જે અસર છે એની વાત કરેલી છે. આના પછીના વિડીયોમાં આપણે એના આગળનો પાર્ટ જોશું, પણ આટલામાં જે 2 કે 3 પ્રશ્નો આવી શકે એ હવેની નેક્સ્ટ સ્લાઇડમાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જોઈએ પ્રશ્નો. આટલા આ પેરેગ્રાફમાં મેં તમને કીધું કે નવી પદ્ધતિ પણ આપણે અપનાવીએ છીએ, કે કદાચ આખો પાઠ પૂરો થઈ જાય. આમ તો તમને યાદ રાખવાનું જોઈએ, હવે તમે 11th સ્ટાન્ડર્ડમાં છો એટલે, પણ છતાંય કદાચ આ પાઠ પૂરો થઈ જાય ને તમને કદાચ કાંઈક સમજવું હોય ને પ્રશ્ન જવાબ કરીએ એના પહેલાં આ ટુકડા કરીને પણ આપણે કરી શકીએ છીએ. આ રોટલીના ટુકડા કરીને આપણે જે ખાતા હોઈએ ને એના જેવી વાત છે, બરાબર છે. તો હવે આમાં 2 પ્રશ્નો મેં કાઢ્યા છે, હજી પણ 3જો 4થો પ્રશ્ન નીકળી શકે, પણ શરૂઆત છે. વધારાના પ્રશ્નોમાં પણ આપણે પાછળ લેવાનું છે, એટલે આપણે એ બાબત જોઈએ કે વોટ ઇઝ, પહેલો પ્રશ્ન છે આમાં, વોટ ઇઝ ઓટોફેબ ટેકનોલોજી. સૌથી પહેલાં પેરેગ્રાફમાં પણ છે અને બીજા પેરેગ્રાફના લાઇનમાં પણ છે કે શું આનો જવાબ આપણે કેવી રીતે લખી શકીએ. આનો જવાબ એવી રીતે આપણે લખી શકીએ કે ભાઈ કદાચ કોઈ કસ્ટમરને પોતાની પસંદગીની વસ્તુ, ડ્રીમ થિંગ કદાચ એને બનાવી હોય કોમ્પ્યુટરમાં, અને એને બહુ જ થોડા સમયમાં એ કોમ્પ્યુટરની ડિઝાઇનના આધારે રો મટીરિયલ્સ અને પોલિમર્સ અને જે છે પાવડર્સ યુઝ કરીને
પ્રોડક્ટ મળી શકે એને ઓટો ફેબ ટેકનોલોજી કહી શકાય. એટલે એને ઇંગ્લિશમાં આપણે એવી રીતે લખી શકીએ કે એવી ઇન્ડસ્ટ્રીઝ, ધ ઇન્ડસ્ટ્રીઝ uses solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computers asked by customer and fabricated the same fabrications. એવી ડિઝાઇનનું બનાવી શકે, called automated fabrication or auto fab. બરાબર? ઓકે, હવે ધ નેક્સ્ટ ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન આટલો આપણે પેરેગ્રાફ કર્યો છે એમાં પૂછાઈ શકે એવો, વાય ઇઝ ધ કસ્ટમર કોલ્ડ અ કો કન્સ્ટ્રક્ટર. આ પણ આપણે ટેક્સ્ટ બુકમાં જોયું છે. કો કન્સ્ટ્રક્ટર, કસ્ટમરને હવે કો કન્સ્ટ્રક્ટર શા માટે કહી શકાય? જે બીજો પેરેગ્રાફ છે એની છેલ્લી 2-3 લાઇનમાં આનો આન્સર આપણને મળી શકે કે કન્સ્ટ્રક્ટર એટલે બનાવવાનું, જે સર્જન કરનાર હોય, જે બનાવનાર, મેન્યુફેક્ચર કરનાર હોય. કો મેન્યુફેક્ચરર શા માટે એમને કહી શકાય? તો હવેની જે દરેક પ્રોડક્શનમાં કસ્ટમર પોતાની ડિમાન્ડ પ્રમાણે, પોતાની જે જરૂરિયાત પ્રમાણેની વસ્તુઓની ડિમાન્ડ કરે છે અને જે મેન્યુફેક્ચરર છે એ પ્રમાણેની જે વસ્તુઓ એને પ્રોડક્ટ કરીને આપે છે અને એની જવાબદારી અને રિસ્ક પણ, લાયબિલિટીઝ એન્ડ રિસ્ક પણ કસ્ટમર ઉપર ઘણી વખત આવી જતો હોય છે. એટલે આપણે એને કો કન્સ્ટ્રક્ટર કહી શકીએ. તો એને આપણે ઇંગ્લિશમાં આવી રીતે લખી શકીએ, ધ કસ્ટમર ઇઝ કોલ્ડ અ કો કન્સ્ટ્રક્ટર બિકોઝ હી હિમસેલ્ફ હેઝ ડિઝાઇન્ડ ધ પ્રોડક્ટ. બરાબર? પોતાની રીતે એણે પ્રોડક્ટની ડિઝાઇન કરી છે એઝ પર હિઝ રિક્વાયરમેન્ટ, એની જે જરૂરિયાત છે એ પ્રમાણે. બરાબર? તો હી વિલ ઓલ્સો ટેક પાર્ટ ઇન ઇટ્સ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ એન્ડ ઓલ્સો ધ લાયબિલિટીઝ એન્ડ ધ રિસ્ક. એને ડેવલપમેન્ટ પ્રોસેસમાં પણ ભાગ લે છે અને એની જે લાયબિલિટીઝ એટલે કે એની જે જવાબદારી છે એ પણ, અને રિસ્ક પણ એના ઉપર હોય છે. તો ધેન હી વિલ બી અ પાર્ટ ઓફ ધ એન્ટાયર જે કન્સ્ટ્રક્શન, જે પ્રોડક્શન છે એનો ભાગ છે, જે પ્રોસેસ છે એનો ભાગ છે. બરાબર છે? ધેરફોર, એટલા માટે હી ઇઝ કોલ્ડ અ કો કન્સ્ટ્રક્ટર. તો આ નોટબુકમાં તમે બંને ક્વેશ્ચનના આન્સર લખી નાખજો. પહેલે ગ્લોસરી લખી નાખજો, પછી જે ગુજરાતીના શબ્દો છે આપણે ટ્રાન્સલેશન કર્યું છે ટેક્સ્ટબુકમાંથી જોઈને એ પણ લખી નાખજો. અને ત્યારબાદ હવે પછીના વિડીયોમાં આપણે મળશું ત્યારે આને આગળનો પાઠ જે છે એ આપણે કરશું. આપણે બહુ જ સારી રીતે પહેલો વિડીયો લીધો છે. હવે જે બાકી છે એ બીજા વિડીયોમાં લઈ લેશું. એની અંદર જે ક્વેશ્ચન આન્સર્સ હશે એ પણ લઈ લેશું અને પછી એડિશનલ ક્વેશ્ચન આન્સર એની પણ ચર્ચા કરી લેશું. તો આઈ હોપ કે તમને ગમ્યું હશે આ પદ્ધતિ, અને તમે નોટબુકમાં પણ સાથે લખતા આવજો અને દર વખતેની જેમ પેન્સિલ રાખીને તમારે ટેક્સ્ટ બુકમાં પણ લખી લેજો. ચલો, તો હવે પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.